વ્રજ એ શું છે? ઠાકુરજીનું ઘર છે. ઠાકુરજીનું ઘર છે કે જેમાં ઠાકુરજી હંમેશ માટે નિવાસ કરી રહ્યા છે, ક્રીડા કરી રહ્યા છે, લીલા કરી રહ્યા છે. એ સ્થાન છે વ્રજ. પ્રભુનું નિજ ધામ, નિજ ઘર એ છે વ્રજ. હવે ઠાકુરજીનું ઘર કેમ છે એ જાણીએ. એક વખત સતયુગમાં શ્રી ઠાકુરજી અને શ્રી સ્વામિનીજી બંને સાથે ગોલોકમાં બિરાજી રહ્યા હતા. અનેક સેવકો, સખાઓ, સખીઓ આપશ્રીની સેવા કરતી હતી. હવે સેવા કરતા કરતા એમને અભિમાન આવી ગયો કે અમારા જેવી સેવા કોઈ નહીં કરી શકે. અમે કેટલા બળભાગી છીએ કે અમને આ સેવા મળી રહી છે. તો એમને સૌભાગ્ય તો અનુભવ કર્યો જ, પણ એની સાથે સાથે એમને થયું અભિમાન. અને પ્રભુ અને શ્રી સ્વામિનીજી એ કંઈ પણ સહન કરી શકે, પણ પોતાના ભક્તના હૃદયમાં અભિમાન આવી જાય કે હું આટલી સેવા કરું છું, એ ઠાકુરજી કોઈ પણ દિવસ સહન કરી શકે નહીં. એટલે જે સખા સખીઓ સેવકોના હૃદયમાં આ અભિમાન આવ્યો કે જો હું તો કેવી સેવા કરું છું, હું કેટલી સેવા કરું છું, મારા જેવી ને મારા જેટલી સેવા કોઈ ન કરી શકે, એ બધાને ભૂતલ ઉપર જવાનો શાપ મળ્યો. હવે સમય વીત્યો એટલે શ્રી સ્વામિનીજીએ ઠાકુરજીને કહ્યું કે હે નાથ, હે પ્રભુ, આ જે જીવો પૃથ્વી ઉપર ભૂતલ ઉપર ગયા છે એ છે તો અંતિમે આપણા જ. તો આપણે એમને શાપ આપીને ભૂતલ ઉપર તો મોકલ્યા છે, પણ હવે એમનો ઉદ્ધાર પણ કરવો જરૂરી છે. જો એમનો ઉદ્ધાર નહીં થાય તો ક્યાંથી ચાલે? આ તો ઉચિત નહીં થાય. આ જીવ આપણા છે એટલે એમને પુનઃ શરણે લો. ઠાકુરજીએ કહ્યું કે ઠીક છે, આપણે એમને શરણે લઈએ, પણ એના માટે આપને અને મને, આપણને બંનેને ભૂતલ ઉપર અવતરવું પડે, પ્રાગટ્ય લેવું પડે. સ્વામિનીજીએ કહ્યું હું તૈયાર છું પ્રભુ, જ્યાં આપ ત્યાં હું. પણ પ્રભુ એક દુવિધા છે. તો બોલે શું દુવિધા છે? કે દુવિધા એ છે કે ગર્ગ સંહિતામાં એવું વર્ણન મળે છે કે ભૂતલ ઉપર, આ પૃથ્વી ઉપર આપણા ગોલોક જેવું રમણીય સ્થળ કોઈ છે જ નહીં. તો આપણે નિત્ય લીલા, નિત્ય રમણ ક્યાં કરશું? ત્યારે પ્રભુએ શ્રી ગિરિરાજજી, શ્રી યમુનાજી અને બધા જ ત્યાં જે નિજ પરિકરો હતા એમને બધાને આજ્ઞા કરી કે આ ભૂતલ ઉપર પ્રગટ થાવ. અને જે ગોલોક ભૂતલ ઉપર પ્રગટ થયું એનું જ નામ વ્રજ છે. માટે આ ઠાકોરજીનું નિજ ધામ છે, નિજ ગ્રહ છે કે જેને છોડીને પ્રભુ ક્યારેય પણ પધારવાની ઈચ્છા રાખતા નથી. એમને સુખ, એમને આનંદ, એમને સંતુષ્ટિ માત્ર ને માત્ર વ્રજમાં જ મળે છે. એમને પ્રેમ એ વ્રજમાં જ મળે છે. એવી ભૂમિ આ વ્રજભૂમિ છે. અને આ વ્રજભૂમિમાં જવાની તક આ બધાને મળી રહી છે. તો એને આ બધા છોડશો નહીં. પહેલા તે વહેલા, બરાબર બોલ્યો કે કઈ ખોટું બોલ્યો? પહેલા તે વહેલા હોય કે વહેલા તે પહેલા હોય? હે? પહેલા તે વહેલા હોય. હવે જો તમારી ગુજરાતીની કહેવત છે હમ રહે બ્રજવાસી, કહાં તે આયેગી? તો આ વ્રજભૂમિનું પ્રાગટ્ય આપણે આ ભૂતલ ઉપર જોયું કે કેવી રીતે સમસ્ત ગોલોક
ગિરિરાજજી, યમુનાજી, પશુ પક્ષી, સખાઓ સખીઓ, સેવકો એ બધા ગોલોકથી પૃથ્વી ઉપર આવ્યા અને પ્રભુની એક આ લીલા માટે ક્રીડા સ્થલી બની. તો આ વ્રજ આપણે બધા ચાલીએ એવી આપણી ભાવના રાખીશું. અને વ્રજ યાત્રા કરવા માટે આપણે જઈએ છીએ તો વ્રજ યાત્રા કોને કહેવાય છે એ પણ જો. વ્રજ યાત્રા એને કહેવાય છે કે જે પોતાના કલ્યાણ માટે થતી હોય એવા તીર્થસ્થળોને જવાને યાત્રા કહેવાય છે. એવા તીર્થસ્થળો ઉપર જવાને યાત્રા કહેવાય છે કે જેના થકી સ્વકલ્યાણ થાય છે, પોતાની આત્માનું કલ્યાણ થાય છે, એને કહેવાય છે યાત્રા. અને યાત્રાનો અપભ્રંશ શું થાય? જાત્રા. જાત્રા એટલે કે પોતાના દ્વારા બીજાઓને ત્રાસ આપવું એને કહેવાય છે જાત્રા. કે યાત્રામાં આવ્યા હોય ને એક લાંબી લિસ્ટ તૈયાર હોય કમ્પ્લેનોની કે મારા પાલમાં આ બરાબર નથી ને ભોજનમાં આ બરાબર નથી ને તેવું એવું છે ને તેવું છે ને ફલાણું ને ઢીમકું. બરાબર બોલું છું કે નથી બોલતો? આવું બધું થાય. અરે પેલા વૈષ્ણવ તો મને આવું કહી ગયા, અરે જે મને આ સેવા નથી મળી, અરે જે મને આ સગવડ નથી મળી. આવું બધું કરે એ લોકો જાત્રા કરે છે. અને એવી બધી વસ્તુઓને ઇગ્નોર કરે, સાઈડ પર મૂકે, એવા લોકો યાત્રા કરે છે. હવે આપ વિચારી લેજો કે આપને યાત્રા કરવી છે કે જાત્રા કરવી છે? યાત્રા કરવા વાળા કેટલા લોકો? અચ્છા, બાકીના જાત્રા કરવા વાળા છે. કોઈને પણ જાત્રા નથી કરવી, બધાને યાત્રા કરવાની છે. કારણ કે યાત્રાથી પોતાની આત્માનું કલ્યાણ થશે અને જાત્રાથી કોઈનું કલ્યાણ નહીં થશે, ઉલટાનું જીવનમાં ક્લેશ આવશે. 2-3 વર્ષ પહેલાની વાત કરું તો અમે ગયા હતા દક્ષિણ બેઠકની યાત્રા ઉપર. શ્રી મહાપ્રભુજીની બેઠકો ત્યાં ઘણી બધી ભાવનાથી બિરાજે છે. દક્ષિણમાં જો કોઈ એકમાત્ર એવી બેઠક હોય કે જ્યાં સાચે મહાપ્રભુજી બિરાજ્યા હતા તો એ વર્કલાના બેઠકજી છે. બાકી બધી જગ્યાએ ભાવનાત્મક બેઠકજી છે કે એમની આસપાસમાં એવો સ્થાન નથી કે જ્યાં બેઠકજી સિદ્ધ થાય, માટે ભાવનાત્મક બેઠકો ત્યાં બની છે.